નમસ્કાર, IVN 24 ન્યૂઝમાં હું મનરાજ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। હનુમાન જયંતીએ તમામ મંદિરોમાં ઉમળતી લોકોની ભીડ। ભાજપના કાર્યકરોને કામે લાગી જવા સંજય કોરડિયાની હાકલ। દેશભક્તિના રંગે રંગાતો મુસ્લિમ યુવાન। આંબેડકર જયંતીએ બેસાણમાં રેલી અને ધોરાજીમાં હનુમાન જયંતીનો લાભ લેતા ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ। હવે જોઈએ સમાચારો વિગતવાર। खुश खबर दर महीने जीतो इनामोनी वणजार। श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસરડા રોડ, જૂનાગઢ। આજે હનુમાન જયંતી હોય શહેરના ભવનાથ સ્થિત લંબે હનુમાનજી મંદિરે અનોખો કાર્યક્રમ સાથે અખંડ સુંદરકાંડ પાઠ તેમજ હનુમાન ચાલીસા થકી લોકો પર આવી પડતી આદિ વ્યાધિ ઉપાધિનો હનુમાન દાદા નિકાલ કરાવે તેવી પ્રાર્થના સાથે આયોજન અને પૂજન નિમિત્તે કાર્યક્રમનું મહંત શ્રી ગંગાદાસ બાપુએ વિગતો આપી હતી। દર્શન કરવા અહીંયા ઉભી તમારી લઈ ગયો તો બાપુ वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं मैं मान गंगादास हनुमान गिरनार तलेटी से आपको संदेश दे आवता मंगलवार 15 अप्रैल को धूमधाम के साथ हर्षोल्लास के वातावरण शान के साथ हनुमान जयंती अनुकूल पर्व मनाया जाएगा। आप सब आदर सादर आमंत्रित हैं। आयोजन इस प्रकार से है कि सवेरे ब्राह्मणों द्वारा अभिषेक होगा और फिर उसके बाद चोला, दागिना, फूलहार, हनुमान जी का श्रृंगार और फिर बाद में अन्नकूट सजाया जाएगा। अन्नकूट अद्भुत अन्नकूट आप दर्शन करने लायक, इसलिए आप सब आदर सादर आमंत्रित। 12 बजे महाआरती होगी, उसके बाद अन्नकूट की भोजन प्रसादी प्रारंभ हो जाएगी। सभी लोग प्रसादी लेने के लिए लंबे हनुमान गिरनार तलेटी आमंत्रित हैं आदर सादर के साथ। उसके बाद सायंकाल 3 बजे तक भोजन चलता रहेगा। सायंकाल सुंदरकांड का सामूहिक संगीतमय पाठ होगा खूब आनंद के साथ, क्योंकि हनुमान जी महाराज हमारे उनकी जन्म जयंती मनानी जरूरी है। कुमति निवार सुमति के संगी हनुमान जी महाराज का जाप करने से, स्मरण करने से, दर्शन करने से जीवन में कुमति चली जाती है, अमंगल चला जाता है, मंगलमय जीवन बन जाता है। कुमति निवार सुमति के संगी, इसलिए हर्षोल्लास के वातावरण में लंबे हनुमान गिरनार तलेटी मैं गंगादास आप सब आदर सादर के साथ आमंत्रित हैं। जरूर अन्नकूट का भोजन प्रसादी पाने के लिए सब पधारेंगे। जय श्री राम।
हाँ बाबू, पूनम का महत्व कैसा है, हनुमान जयंती का महत्व कैसा है? जन्म जयंती, ओके। किसी की महापुरुष की जन्म जयंती इसीलिए मनाई जाती है कि उसके अंदर जो सद्गुण होते हैं उन सद्गुणों को हम ग्रहण करें, उस सद्गुणों की जन्म जयंती होती है। इसीलिए हनुमान जी की जन्म जयंती हम अन्नकूट के रूप में मनाते हैं। अन्नकूट होता है, सबको भोजन प्रसादी होता है, सब आनंद के साथ सुंदरकांड का पाठ होता है, हनुमान जी का दर्शन होता है, फूलहार चलता है, श्रृंगार होता है, खूब धूमधाम के साथ ये जन्म जयंती मनाई जाती है। इसलिए आप सब लोगों से अनुरोध है कि आप सब जरूर लंबे हनुमान में पधारेंगे, अन्नकूट का दर्शन करेंगे, भोजन करेंगे, हनुमान जयंती मनाएंगे। सुंदरकांड का पाठ सायंकाल 6 बजे से शुरू होगा, धूमधाम के साथ। बोला જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ સંજયભાઈ કોરડિયાએ કાર્યકરોને આગામી ચૂંટણીમાં કામે લાગી જવા અને પક્ષની કામગીરીમાં સૌએ સાથે મળીને કામગીરી કરવાની હાકલ પાડી હતી. સંજય કોરડિયા, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. 2014ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારના પ્રમોશન માટે મત માગવા ઘૂમી રહ્યા છે. જ્યારે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર આજે ઉત્સાહથી જે રીતે કામ કરી રહ્યો છે એમાં એક જ ભાવ છે કે વર્ષો પછી ગુજરાતને આ દેશનું નેતૃત્વ કરવાનું તક મળી છે અને એ તક પણ આ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતનું ગૌરવ તો છે જ, પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને પણ અંદરથી એક ઉત્સાહ છે કે કંઈક મારે પણ આ પાર્ટી માટે ખૂબ એક સારું કામ કરવું જોઈએ. જેથી એક પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર પણ પોતાની જવાબદારીથી વધારે કામ કરી રહ્યો. અને છેલ્લા 8-10 દિવસ થયા ભારતીય જનતા પાર્ટીને તમામ મોરચાઓ, ભારતીય જનતા પાર્ટીની તમામ વોર્ડની ટીમ, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો એક થઈ અને બસ એક જ મિશન છે 2014 ભારતીય જનતા પાર્ટીનો આ દેશની અંદર વિજય થાય અને દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે, આ દેશને એક વિકાસની હરણફાળ ઉપર લઈ જવા માટે નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે આ અભિયાનની અંદર પાર્ટીના કાર્યકરો તો જોડાય જ છે અને એ કામ કરે છે, પણ લોકોની અંદર પણ ઉત્સાહ છે, મતદારોની અંદર પણ ઉત્સાહ છે કે આ દેશનું સુકાની આ રાજ્યના મુખ્યમંત્રી કરવા જઈ રહ્યા છે. ત્યારે એમના પણ અંદર ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવો છે.
અને જ્યારે લોકોનો ઉત્સાહ હોય અને કાર્યકરનો એમની સાથે ઉત્સાહ પડે ત્યારે આ વિજયને કોઈ રોકી શકતું નથી, આ વિજયને કોઈ અટકાવી શકતું નથી. અને આ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે, એમાં કોઈ શંકા નથી. ખાસ કરીને લોકોનો જે ઉત્સાહ છે એમને હું લોકોને આભાર માનું છું કે આવો ઉત્સાહ વર્ષો પછી લોકોની અંદર જોવા મળ્યો. પણ એક સાથે વિનંતી કરવી છે કે ગમે એવો સારો ઉત્સાહ હોય, ગમે એવો સારો માહોલ હોય, પણ મતદારો જ્યાં સુધી મતદાન કરવા મતદાન મથક ઉપર ન જાય તો એ ઉત્સાહ અધૂરો રહે છે. તો મારે મતદારોને વિનંતી છે કે આવતી 30 તારીખે સવારે ઉઠીને એક મતદાન કરીને પછી જ આપણે આપણું કામ શરૂ કરી અને ભારતીય જનતા પાર્ટીના વિજયની અંદર પણ આપણો હાથ હોય. કારણ કે દેશના વડાપ્રધાન બને ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ત્યારે આપણે ગૌરવથી કહી શકીએ કે મેં પણ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો. મારા મતથી ચૂંટાઈ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા છે. એમાં હું પણ સહયોગી છું, મારો પણ કંઈક હાથ છે, મારો કંઈ ફાળો છે, એવું દરેક ગુજરાતી ગૌરવ સાથે કહી શકે. તો એ માટે અમૂલ્ય મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એવી સૌને અભ્યર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં રહીને મજૂરી કામ કરતા મુસ્લિમ યુવાન અલ્લાહ રખાએ દેશભક્તિનો રંગ લાગ્યો હોય તેમ જૂનાગઢ શહેરમાં પોતાના મોટરસાયકલને આધુનિક કચ્છી સજાવટથી શહેરમાં ફરી દેશભક્તિનો સંદેશો આપતો નજરે પડે છે. તેના દિલમાં દેશભક્તિનો ઉભરાતો રંગ અને શહેરની પ્રજાએ પણ ભારે આવકાર સાથે તેમને આવકાર્યા. Hare Rama, Rama Rama, Hare. Hare Krishna, Krishna Krishna, Hare. Sim sim pola pola, sim sim pola. Sim sim pola pola, sim sim pola. Fine flat flute, pipe, petola petola. Drum drum duplex, simbola simbola. Hare Rama, Rama Rama, Hare. Hare Krishna, Krishna Krishna. Krishna Krishna, Krishna Krishna. Keynote, keyboard, imitations. Minor note, major note, modulations. In C, in tune, intonations. મારું નામ અનારખા અહમદભાઈ પતાણી છે અને હું ઉપલા ચોક પાસે અજેન્ડા ટોકીઝ પાસે રહું. આજે મેં કરેલ છે એ મારે દેશભક્તિનું પ્રતીક છે અને લોકોને જાગૃતિ તથા પ્રચાર હું આપું ભારત દેશ વિષય ઉપર. અને એ મારો શોખ છે. અને નેશનલ જિયોગ્રાફી ચેનલ ઉપર મેં એક પુસ્તક લખેલ છે, આઈ લવ માય ઇન્ડિયા, જે 1400 પેજની પુસ્તક હતી. જે મને મેન્ટલી પ્રોબ્લેમ થવાના લીધે મેં એ ખાલસા કરવી પડી. અત્યારે હાજરમાં એ પુસ્તક છે નહીં. અને આ જે વસ્તુ છે એ મારો શોખ ને મારી દેશભક્તિનું પ્રતિક મેં બનાવેલ છે, જે મારો શોખ છે. અને જે 1998-99માં મારી સાથે જે વિદ્યાર્થી ભણતા સરસ્વતી વિદ્યા મંદિરમાં, તેમને હું ખાસ મારી યાદી આપું છું. પતાણી અનારખા અહમદભાઈ. મેં 98-99માં ખામદોડ સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં મેં અભ્યાસ કરેલ છે. હું અહીંયા જુનાગઢ સિટીમાં જ હળમતિયા રોડ પર ત્યાં મારા કારખાનામાં કામ કરવા જાઉં છું. સુપરવાઇઝરનું કામ છે પ્લાસ્ટિકના કારખાનામાં. ત્યાં હું જાઉં છું કામ કરવા. આસોપાલો આર્કેડ, લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કેડ. બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા
લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જુનાગઢ હાઈવે, સાબલપુર જૂનાગઢના ભેસાણ શહેરમાં ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિએ દલિત સમાજ દ્વારા રેલી અને ઢોલ નગારા સાથે સરકારી કચેરીમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિકૃતિને હારતોરા કરી જય ભીમના નારા લગાવેલ હતા. સૌરાષ્ટ્ર દલિત સંગઠન પ્રેરિત આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 123મી જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર દલિત સંગઠનના માધ્યમથી ભેસાણ તાલુકાના પ્રમુખ શ્રી મનસુખભાઈ રાઠોડ, જિલ્લા પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ રાણવા, તેમજ કિશોરભાઈ સાસિયા, મોહનભાઈ, તેમજ કુમાર, તેમજ આજે હું એક સૌરાષ્ટ્ર દલિત સંગઠનના સંયોજક તરીકે મનસુખભાઈ વાઘેલા આ કાર્યક્રમને ઉપસ્થિત થઈ ભેસાણ ડૉક્ટર આંબેડકર નગરથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની રેલીનું આયોજન થયેલું અને ત્યાંથી મામલતદાર કચેરી ભેસાણ ફુલહાર વિધિ કરી આ રેલી પરત તાલુકા પંચાયત ભેસાણે જઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફુલહાર કરી ત્યાર પછી ગ્રામ પંચાયત ભેસાણ અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ગોજિયા સાહેબ દ્વારા ત્યાં ફુલહાર વિધિ કરી અને આઈઆરડીપી શાખામાં પણ ફુલહાર વિધિ થયેલી. આજે દલિતો અને મસીહાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે દલિતો બધા તાલુકાના ભેગા મળી અને ડૉક્ટર બાબા સાહેબના કાર્યોને સિદ્ધિ વિશે દલિતોને જાગૃતિ થાય એ માટે અને એવા હેતુ માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તમામ દલિત સમાજની બહેનો અને ભાઈઓ બહોળા પ્રમાણમાં ભાગ લઈ અને આ જે 14મી એપ્રિલ 123મી જન્મ જયંતિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબને કામગીરી અને મસીહા તરીકે જે દલિતો માટે જેણે કામ કર્યું છે તે બિરદાવી અને આ લોકોએ સાથ સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો છે. કે હું આપ શ્રી પત્રકારો ઉપસ્થિત રહી અને આવા નાના એવા કાર્યક્રમનું અમારું
તમે પ્રસારણ કરો છો એ તકે હું આ ચેનલવાળાનો પણ આભાર માનું છું. હનુમાન જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી હોય ત્યારે ધોરાજીના હનુમાન મંદિરે થયેલી ઉજવણીમાં ધોરાજીના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, નગરપાલિકા પ્રમુખ વીડી બાલધા સહિતના રાજકીય તેમજ સામાજિક કાર્યકરોએ હાજર રહી ભક્તિ અને ભોજનનો આનંદ માણેલ હતો. આજે નહીં કાલે સાંજે 5 વાગે કારખાના ગલી હોતી છે એટલે આપણે રિટર્ન નહીં કીધું છે બધા કોઈ બાકી જૂનાગઢના શૈક્ષણિક સંકુલમાં એન પ્રકારે ફી વધારો કરી વાલીઓના કમર ઉપર ફી વધારાનો બોજ દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓના વહારે વિદ્યાર્થી વાલી સેના આવી શહેરની કાલરિયા સ્કૂલમાં હોબાળો મચાવેલ હતો. 2500 થી 3000 જેટલી ફી વધારો થતા વાલીઓ મેદાને આવ્યા હતા. બકાના
કરું છું મેડમ કે તમે લઈ શકો ખરા હા યા ના? અમે લેવાના છીએ. હા, નિયમ પ્રમાણે કે નિયમ વિરોધ? રાઈટ નહીં, સંસ્થાનો નિયમ. સંસ્થા છે, મારી વાત સાંભળો. સંસ્થાને એપ્રુવ કેને કરેલી છે મેડમ? ટ્રસ્ટે. સંસ્થાને એપ્રુવ ટ્રસ્ટે કરેલી છે. સરકાર શ્રીએ તો નિયમ પછી તમને કયા અનુસંધાને તમને પરમિશન આપવામાં આવી છે પ્રાઇમરી કે હાઈસ્કૂલની? સરકારે જ અમને પરમિશન આપી હોય, પણ વાલીઓ હર વર્ષે ભરતા જ હોય છે ને ફી. ભરતા હોય છે એ વસ્તુ, હું આપને જે નિયમની વાત કરું છું. ભરતા હોય છે, નથી ભરતા હોય એનાથી હું નથી આપણે નથી. હું રાઇટ ટુ એજ્યુકેશનની અમલવારીના અનુસંધાને આપને વાત કરું છું કે તમે લઈ શકો ખરા ફી ને તમારે જે તે સરકાર શિક્ષણ વિભાગ છે જે નિયમો બહાર પાડે એની તમારે અમલવારી કરવાની હોય કે ન હોય એમ ના, તો તમે એના કરો છો પૂરેપૂરી? તો શું કામ એટલે પાર્શિયલી કરો છો? પ્લીઝ યાર, તો તમને આ જો જે કઈ છે તમારા માટે પ્લીઝ બરોબર છે. તમે આ બધું વાત પાડ્યું છે. 15 દિવસનો ટાઈમ આપ્યો છે સર્ક્યુલર. હા, હું એટલે 15 દિવસમાં ક્યારે કેટલી ફી ભરી જવાની? 6 મંથની. તો એ નિયમ પ્રમાણે આ સાચું છે કે ખોટું છે? નવેમ્બર અકોર્ડિંગ ટુ આરટીઆઈ નથી. એ લોકો જૂનમાં ફી ભરવાનું કહેતા હોય અને અમે 1 મહિનો એડવાન્સ લઈ લઈએ. તો જૂન. મારું નામ આનંદ વાળું. આજે આરએસ કારેલિયા સ્કૂલની અંદર જે સખતમાં સખત અને તોતિંગથી વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ સ્વરૂપે અને એની રજૂઆત કરવા માટે અમે મેનેજમેન્ટ સમક્ષ આવ્યા છીએ. છોકરીઓનો જે ગઈ સાલ 8,000 ઉપરનો જે હતો એની જગ્યાએ અત્યારે ફૂલ સ્કૂલની અંદર 11,300નું ફી વધારો કરેલો, એટલે ટોટલ 2300-2400 રૂપિયા જેવો ઓચિતાનો સડનલી હાઈ કિલો કે આપી દીધો. તો આવું કરવા પાછળનું કારણ શું? અને ફી એકેડમિક યર જૂનથી ચાલુ થાય છે, જ્યારે ફી ઉઘરાવવામાં આવે છે એપ્રિલની અંદર. તો 2 મહિના એડવાન્સ ફી શા માટે લેવામાં આવે એનો પણ અમને મેનેજમેન્ટ જવાબ આપ્યો. બીજી વસ્તુ, આ 2 મહિનાનું વાલીઓનું જે પૈસા રોકાય છે 2 મહિનાના એનું વળતર વાલીઓને છેક જૂનની અંદર મળવાનું ચાલુ થાય છે. તો આ 2 મહિનાનો વાલીઓના વ્યાજનું શું? અને આ જે ફીનો વધારો છે એ પાછો ખેંચે અને દરેક વાલીઓને પોસાય એવી રીતની ફીનું આરોહણ કરે, એવી જ રીતે વ્યવસ્થિત છોકરાઓને ભણાવે. એના માટે અમે કાયદાકીય પૂરેપૂરી લડત લડશું અને અમારા હક છે એના માટે અમે ઉપર સુધી જશું. કદાચ હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવી પડે એ માટે વાલી મંડળ તૈયાર છે અને હું પણ તૈયાર છું. બીજું કે જે તમે પ્રોગ્રામિંગ કરો છો તેમાં અમે અડધો હિસ્સો આપીએ છીએ. રક્ષાબંધન માટે રાખડીઓ અમે મોકલીએ છીએ, પેંડાના બોક્સ અમે મોકલીએ છીએ, તેમાંથી એક પેંડો પાછો નથી આવતો. તો તમે રસીદ પાછળ તમે લખો છો રક્ષાબંધન, હોળી વગેરે તહેવારોના અમે અહીંથી સ્કૂલમાંથી આપીએ છીએ. એવી કોઈ વસ્તુ છે નહીં. બધા વાલીઓ સહકાર રૂપે સ્કૂલને બધી જ રીતના પૈસા ટકે આપે છે સરકાર. અને ફી વધારો એટલો કર્યો છે તો તેનું કારણ શું? 2400નો ગુજરાતી મીડિયમમાં 2400નો વધારો છે અને ઇંગ્લિશ મીડિયમમાં 3000નો વધારો આવે. 20%થી લઈને 40% સુધીનો. એટલે 30%થી 40%. અને પ્લે હાઉસમાં 15,000થી સ્ટાર્ટ થાય છે. પાછો નહીં ખેંચે તો અમે લડત અમારી જાડી જ રાખશું. અને અત્યારે તો કોઈ વાલીઓ અમે ફીસ ભરશું જ નહીં. કાયદાકીય જે રીતના લડત લડાતી હશે તેમાં અમે બધા વાલીઓ સાથે લડીશું. સંમતિનું હોતું નથી, છતાંય અમે માનો કે વાલીઓ કે ભાઈ અમારા છોકરાઓને શીખવું નથી એટલા પૂરતું અમે કાઢી નાખશું. અમને આમાં કોઈ અમારે એટલે કેટલો વધારો કર્યો સાહેબ? વધારો 2,000 રૂપિયાનો છે. એમાં 10% લેખે જેટલું થતું છે એ તો નિયમ મુજબ છે. બાકીનું જે વધારે અમે જે નવી વધારાની સગવડતાઓ જે આપવા માંગીએ છીએ એ વાલીઓ એમ કે અમારે નથી જોતી તો એટલું કાઢી નાખશું અમે. શું છે સગવડતાઓ? પ્રિન્સિપાલને ખબર હશે ડિટેલ, મને ડિટેલ ખબર નથી. અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે છેલ્લા મહિનાની ભરો? એમ નહીં, તમારે મહિને ભરવીશ. એટલે મહિને ભરવી છે. મહિને ભરવી હોય તો તમારે લાઈનમાં ઉભા રહેવું હોય દર મહિને આવીને. તો સાહેબ પરિપત્રમાં સ્પષ્ટતા કરવી જોઈએ ને. એમ નથી કહેતો તમે નિયમ પ્રમાણે જે છે એડવાન્સ અમારા નિયમ મુજબ અમે હાલીએ છીએ. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હનુમાન જયંતિએ તમામ મંદિરોમાં ઉમટતી લોકોની ભીડ. ભાજપના કાર્યકરોને કામે લાગી જવા સંજય કોરડિયાની હાકલ. દેશભક્તિના રંગે રંગાતો મુસ્લિમ યુવાન. આંબેડકર જયંતિએ ભેસાણમાં રેલી અને
ધોરાજીમાં હનુમાન જયંતિનો લાભ લેતા ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ. તો આ હતા આજના મુખ્ય સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, ગુડ નાઇટ, શુભરાત્રી.